તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મેને જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે શીતળા સાતમ. તો સૌથી પહેલાં તમને બધાને હેપી શીતળા સાતમ. ગાઈઝ, આપણે સરસ મજાનું નાહી ધોઈ લીધું છે, વાળ ધોઈને. અને ગાઈઝ, આમ કેવું છે, 12 મહિના મારે છે ને ગરમ પાણીથી નાહવાની ટેવ છે. શીતળા સાતમ જ એક એવી છે જ્યારે હું ઠંડા પાણીથી નાહું છું. તો ઠંડા પાણીથી નાહી ધોઈ લીધું છે. હવે સરસ મજાનો શીતળામાના નામનો દીવો કરશું. આ વ્રત કથાઓની મારી પાસે ચોપડી છે, એમાંથી હું શીતળામાની વાર્તા કરીશ. અને કદાચ તમારી પાસે ચોપડી નથી તો તમે લખશો ને કે શીતળા સાતમ વ્રત કથા ઉપેક્ષા શુક્લા બ્લોગ તોય આવશે. ગાઈઝ, મેં આખી વ્રત કથા મૂકેલી છે. જેની પાસે બુક ના હોય, ટાઈમ ના હોય, ઓફિસ જતા હોય, આજે આમ બી બધાને ચાલુ જ હોય છે. આ તો આ વખતે 15મી ઓગસ્ટ આવી છે એટલે રજા છે. તો તમે જતા જતા ટ્રાવેલિંગ કરતાં કરતાં બસમાં, ટ્રેનમાં, કારમાં ગમે ત્યાં સાંભળી શકો છો. એ પર્પઝથી મેં બનાવેલી છે, તો તમે એ બી જોઈ શકો છો. તો હું હવે શીતળામાના નામનો દીવો કરી લઉં અને પછી વાર્તા કરી લઉં. એના પછી કંઈક ખાશું. ત્યાં સુધી કંઈ ખાધું નથી, કંઈ પીધું નથી. સરસ મજાના થેપલા ને એવું બધું પછી જમી લઈશું. આમ બી અમે છે ને સવારમાં નાસ્તો નથી કરતા. હું ને તક્ષ બે, એને જો કંઈક ખાવું હોય ને તો ફ્રૂટ કે દૂધ એવું આપું, માંગે તો, જો ના માંગે તો નહીં. કેમ કે પછી ને 11 વાગ્યા અમે બંને જણા 11:45 થી 11માં જમવા જ બેસી જતા હોય રોજ. કેમ કે એને સ્કૂલ જવાનું 12 વાગે, એટલે પછી સ્કૂલથી આવે એટલે પાછો 3:30 વાગતા જેવો નાસ્તો કરવાનો અને રાત્રે જમવાનું. 3 ટાઈમ અમારું અલગ શિડ્યુલ છે. સવારમાં નાસ્તાનું શિડ્યુલ જ નથી. જો ક્યારેક એવું લાગે ને બહુ ભૂખ કે એવું કંઈક છે, બહુ વહેલા ઉઠી ગયા છીએ તો કરીએ, બાકી ઓલમોસ્ટ 90% નથી કરતા. તો આજે નથી કર્યો. હવે પૂજાપાઠ કરી સીધા જમવા જ બેસી જશે. તો ચલો હું દીવો કરી લઉં અને વાર્તા કરી લઉં, પછી મળું. રાત્રે મેં છે ને અહીંયા મસ્ત મજાની પૂજા કરી હતી, દીવો કર્યો હતો, બધા ગેસને અને સ્ટેન્ડ બેન્ડ બધું કાઢીને ધોઈ નાખ્યું હતું. એટલે જો આ રહ્યું, હજુ વાસણને એવું ચડાવવાનું છે, પણ આ તો રસોઈને એમ ના કરવાનું હોય એટલે કામ ઓછું હોય એટલે થોડી શાંતિ હોય. અને આજે થોડુંક એક્સ્ટ્રા કામ કરવાનો પ્લાન છે. હવે જોઈએ કેટલો સક્સેસ થાય છે. ચલો ત્યારે. શીતળા માત કી જય. આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે થાય છે. આ દિવસે શીતળામાનું પૂજન થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે ઠંડા પાણીથી નાવું. આખો દિવસ આગલા રાંધણછઠના દિવસનું રાંધેલું ટાઢું જ ખાઈ શકાય. ચૂલો સળગાવાય નહીં. શીતળામાના નામનો દીવો કરીને કથા કહેવી તથા સાંભળવી. શીતળામાનું વ્રત કરવાથી સૌભાગ્ય, ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે. આગળ જતાં આકલો મળતા તે જેઠાણીને કહ્યું, હું કંઈ તમારી વાત સાંભળવા નવળી નથી. જેઠાણી ત્યાંથી નીકળી ઝાડ આગળ બેઠેલા ડોસી પાસે આવી. ડોસીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા. એ શીતળા માતા. ડોસી કહે, બેન જરા મારું માથું જોઈ આપ તો મને શાંતિ વળે. જેઠાણી મોં મચકાઈ બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોસી બોલ્યા, બાઈ, કોઈનું ભલું કરીશ તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ, મારા માથામાં હાથ ફેરવીને જવું હોય ત્યાં જજે. સાંભળ્યું ના સાંભળ્યું, જેઠાણી ચાલી નીકળી. ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. તે દોષીના સ્વરૂપમાં શીતળામાને ઓળખત તો તેનો ઉદ્ધાર થઈ જાય. સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછળ લઈ રોતી કકડતી ઘેર પાછી આવી. સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. શીતળામાં તમે જેવા દેરાણીને ફળે એવા વ્રત કરનારને, કથા વાંચનાર સાંભળનારને ફરજો. જય શીતળામાં. મારો આ જે વિડીયો જોવાય છે, મારી કથા પૂરી તો નથી સાંભળી, પણ જેટલી બી સાંભળી છે બધાને શીતળામાં ફળે એવી મારી દિલથી પ્રાર્થના. કાલે રસોઈ બનાવવાની એમાં છે ને મારે કપડાં વાળવાનું રહી ગયા હતા. તો હું છે ને હવે જમી કરી લીધું છે. સૌથી પહેલાં કપડાં વાળી દઉં અને ઇસ્ત્રીના કપડાં બી આવી ગયા છે. જો અહીંયા તો એને બી ગોઠવી દઉં, કપડાં વાળીને બધા ગોઠવી દઉં. બધી થોડી સાફ સફાઈ એનો પ્લાન છે, જોઈએ છે કેમ થાય છે. હાય ગાઈસ, બપોર થઈ ગઈ છે ને આપણે છે ને હવે જો આ રૂમ બૂમ થોડોક પંખોય ગંદો થઈ ગયો છે અને ઝાડા બાળાને એક રૂમ સ્ટાર્ટ કરશું. કેમ કે તક્ષ બી છે તો એ કેમનો રહે છે, કેવું કરે છે એ પ્રમાણે. એટલે અહીંયા જો મારે ગ્લાસ ને એવું બધું બી આ તક્ષના હાથ હટતા હોય ને એટલે ગંદો થઈ ગયું છે. એટલે આ ગ્લાસ ને બધું બી લૂછવું છે, બાયણા. એટલે એક રૂમ સ્ટાર્ટ કરું, કેવું થાય છે જોઈએ. અહીંયાથી એક રૂમ કરતાં કરતાં કિચનમાં જઈશું. હવે સાંજ સુધીમાં કેટલું પતે છે, શું છે એ આગળ જોઈશું. હજુ મારે છે ને પાણીપુરીનું બધું તૈયાર કરવાનું છે, પાણીને બધું. પણ પાણી મેં છે ને આમ ફ્રીજમાં પાણી અમે નથી મૂકતા, પણ અત્યારે મેં એક બોટલ ભરીને મૂકી દીધી છે પાણીપુરીને પાણી બનાવતા. પહેલાં એક રૂમ ક્લીન કરીએ ને પછી એવો પ્લાન છે કે પાણીપુરીને પાણીને એવું બનાવીને ફ્રીજમાં મૂકી દઉં. એટલે ભાઈ સાંજે દોડ ના થાય ને. હજુ મારે થોડીક પૂરી પેલી ઘઉંની તો લાવી છું, ઘઉંની બાકી રહી છે, પેલી તો પૂરી આવી ગઈ છે. તો જો મેં અહીંયા મારા અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરી દીધા છે.
ક્લીન કરવા માટેના. તો ચલો પહેલાં ક્લીન કરીએ. ઓ ગાઈસ સોરી, એની પહેલાં મારું મશીન થઈ ગયું છે. પહેલાં કપડાં સૂકવવા પડશે, કેમ કે વેધરનું બહુ ઠેકાણું નહીં હતું ને, ગમે ત્યારે વરસાદ આવી જાય. તો પહેલાં હું છે ને કપડાં સૂકવી લઉં ને એના પછી આપણે આ કરીએ. મેં લાઇટોને એવું ચાલુ કર્યું હતું પણ મારું મશીન થઈ ગયું છે, મને એકદમ યાદ આવી ગયું, કેમ કે મેં હમણાં થોડી વાર પહેલાં જોયું તો 9 મિનિટ બાકી હતી. ચલો ફટાફટથી કપડાં સૂકવી લઈએ. ગાઈસ તમે જે ટાઈમ લેપ્સમાં જોયું ને એ પ્રમાણે આ મેં છે ને ફટાફટથી જાડા તો પડાઈ ગયા છે. હવે છે ને પહેલાં વાળી લઈશું બધું અને એના પછી છે ને આ જે લૂછવાનું છે ને લૂછી લઈશ અને એના પછી પોતું મારી દઈશ. એક રૂમ ક્લીન થાય ને તો કદાચ પારસ આવી જાય. એમાં મારા સાસુ આવવાના છે, મારી મમ્મી આવવાના છે, મતલબ મારા સાસુ એમ. તો એ એમને અહીં બેસવું હોય તો અક્ષર રમવું હોય તો એક રૂમ એટલે કરું છું કે ફટાફટથી એક રૂમ પતાવીને પછી બીજી રૂમનો વાળો. ચલો જો નથી કરતા તો આટલી બધી ડસ્ટ નીકળી ગઈ. જો મસ્ત મજાનો બેડ ક્લીન થઈ ગયો છે. અહીંયા સરસ મજાનો કચરોય વળાઈ ગયો. ડસ્ટ હતી અને આ પાણી આવી ગયું છે ડોલમાં. હવે આ દરવાજો, આ તિજોરી, આ બેડની બોર્ડર ને એવું હોય ને અહીંયા લાકડાનું ને એ બધું, અને આ મિરર ને આ બધું લૂછવું છે. બધું લૂછી નાખીએ. આ બાથરૂમનો દરવાજો બધું લૂછવું છે. અહીંયા પાછળ બીજો છે ગેટ. આ બધું લૂછવાનું છે. ફટાફટથી લૂછી નાખીએ એટલે એક રૂમ તો ક્લીન થઈ જાય. ગઈ જો આ એક છે ને મેં લૂછી નાખ્યું. પછી આ બેડ બી જો મસ્ત મજાનો ક્લિયર કરી દીધો છે. એની જેટલી બી અહીંયા લાકડાની બોર્ડર હોય ને એ, અને આ વાળું મારું સ્વિચ બોર્ડ જો એકદમ ક્લીન થઈ ગયું છે ને. આ નથી લૂછ્યું આ વાળું, બાકી જો સ્વિચ બોર્ડ બી મસ્ત થઈ ગયું. અને હવે આનો પાછળનો ભાગ લૂછ્યો છે. હવે આગળ હું લૂછી રહી છું. જો ગઈઝ આ સ્પીચ બોર્ડ બી ક્લીન થઈ ગયું. અહીંયા બધે છે ને સેલો ટેપ મારી છે. અમારો દક્ષભાઈ છે ને આ રેગ્યુલેટરને એવું કાઢી નાખતો હતો ને તો આખું બધું નીકળતું હતું બહાર. એટલે અમુક જગ્યાએ જે સેલો ટેપ છે ને તેની અંદર ડસ્ટ ભરી ગયું ને ના નીકળી. બાકી મસ્ત મજાનું ક્લીન થઈ ગયું છે. અહીંયા પાછળ કાચવાળો દરવાજો છે એ ક્લીન કરવો તો એ બી થઈ ગયો છે. આ દરવાજો બી ક્લીન થઈ ગયો. બસ હવે છે ને પોતું મારી દઉં એટલે આ એક રૂમ ફૂલ એન્ડ ફાઇનલ. ગાઈઝ અને આમ બી છે ને પપ્પાની પહેલી સાતમ છે ને પપ્પા પછીની, એટલે કંઈ કરવાનું છે નહીં એક્સ્ટ્રા. એટલે મેં કીધું કે સાફ સફાઈનું કરીએ ને બધું સાફ સફાઈનું એટલે નહીં બતાવતી. પછી વ્લોગ બહુ લાંબુ થઈ જાય. ઘરમાં પહેરું છું ને એ જ કપડાં પહેર્યા છે પ્લાઝોનું ઉપર. આ તમે ઘણીવાર વિડીયોમાં જોયું હશે. કંઈ તૈયાર હોય નથી. વાળ ને એવું તો ધોઈને આવવું પડે. આજે શીતળા સાતમ હોય એટલે ઠંડા પાણી એટલે એ બધું કર્યું અને એક્સ્ટ્રામાં કંઈક કરવા નથી. એટલે મેં કીધું ચલો થોડો ટાઈમ છે એટલે ક્લીનઅપ બધું કરી નાખીએ. ત્યાં પછી રસોઈ કરવાની હોય ને તો રસોઈ કરો અને એમાં જ આજે રસોઈ કરવાની નથી. અને પારસ બી આજે કહું છું બહુ જલ્દી જતા રહ્યા છો ઓફિસ. અને કાલે મને છે ને થોડુંક માઇન્ડ આમ ડાયવર્ટ થઈ જાય ને. કાલે રાત્રે મને પપ્પા બહુ જ યાદ આવી ગયા. તો હું સવાર 5 વાગ્યા સુધી જાગતી હતી એટલે હું સૂઈ જ નહીં. એટલે સવાર હું થોડી લેટ ઉઠી. તો પારસ તો બહુ જલ્દી ઓફિસ જતા રહ્યા ને તો એ એમની ભેળ બી લેવા નહીં રહ્યા કે કંઈ જ નહીં. એ કે હમણાં હું આવીશ એટલે કરીશ. એટલે મેં કીધું એ બનાવેલી પેલું થઈ જાય ને એના કરતાં જો ઘરે જઈને ખાવાના હોય તો પછી પ્રોપર તાજી સરસ જ કરી આપું ને. એટલે મેં કર્યું નહીં એનું. હવે છે ને આ રૂમ એ ક્લીન થઈ જાય ને એટલે પાણી દાડમને બધું ફોલીને રાખવું. એટલે છે ને ભીડમાં ને એમાં નાખવામાં આવે ને એટલે ફટાફટથી બની જાય. તો ચલો આટલું પહેલાં પોતું કરી લઈએ પછી પાણીને એવું બનાવી દઈએ. ગાઈસ પ્લાન હતો પાણી બનાવવાનો, પણ જો અહીંયા તક છે ને અત્યારે રમે છે નાસ્તો કરે છે ને એવું કરે છે ને એટલે મેં કીધું આ પતાવી દઉં. કેમ કે
પાણીપુરીને પાણી તો પ્લેટફોર્મ પર કરવાનું એટલે પછી બી થઈ જશે. આ જોઈએ તુફાન બુફાન કરતો હશે ને તો નહીં મેળ પડે, એટલે પહેલાં આ પતાવું ને આ કરવાનું. ગાઈઝ મને બહુ જ અમુક જણાવવા મને એમ થાય કે આમાં હું ક્યાંયથી સ્ટાર્ટ કરું એમ. ચલો ફટાફટ પતાવીએ. ગઈ જો થોડા ઘણા ટોય ભર્યા છે ને થોડું ઘણું આમ છે. ધીમે ધીમે જેમ જેમ કરતી જઈશ ને એમ એમ સૂઝશે. ચલો પહેલાં થોડાક સાઈડમાંથી જાળાને એમ પાડું ને એમ કરું, પછી ધીમે ધીમે સૂજે. કંઈ બહુ સૂજે ને આટલું બધું પડ્યું હોય ને ગાઈઝ. એટલે ગાઈઝ પડતા જોઈને મને તો દોડમ દોડ આવ્યો, ફટાફટથી ખાલી કરી નાખશે. બસ એનું કામકાજ એવું કે એને ભરેલા ટોય ના ગમે, બાકી બધું ચાલે. એટલે આમાં ક્યાં સાફ કરવાનું. જો પહોંચ્યો નો તક્ષ નો ગાઈઝ ફાઇનલી જાડાઈ પડી ગયા. જો નહીં કરતાં કેટલું નીકળ્યું. અને આ મારો બેડ બી મસ્ત મજાનો ક્લીન થઈ ગયો છે. અહીંયા એક જ તકિયું રાખતા હોય છે અમે, બાજુમાં પારસ બેલે એક તક્ષ ને હું, એટલે 4 બાજુમાં હોય એટલે અહીંયા એક જ તકિયું. નામ બી આ તો બહુ યુઝ નહીં થતો એટલા માટે. ચલો હવે કચરો વાળી નાખું, પછી બધું લૂછી નાખીને પછી પોતા પર નાખી. આવી ગઈ છે મારી સામે ગાઈઝ. આ સ્વિચ બોર્ડ ક્લીન થઈ ગયું, આ બેડ ક્લીન થઈ ગયો, પછી આ હિંચકો ક્લીન થઈ ગયો, આ બી ક્લીન થઈ ગયું. જો મસ્ત દેખાય છે ને મારું ફેસ, મસ્ત એક એ ડાઘો નથી. જો આ તો છે ને મારી લાઇટ પડે છે ને એનો લીટો પડે, જો ઉપર નીચે થાય ને એટલે. બસ જો મસ્ત મજાનું થઈ ગયું છે. હવે એક આ લૂછવાનું છે ને આ દરવાજો લૂછવાનો, પછી નીચે પોતું મારી દઈશું આપણે, એટલે આ રૂમ બી ફિનિશ. આ દરવાજો બી મસ્ત મજાનો ક્લીન થઈ ગયો છે. સાથે સાથે આ સ્વિચ બોર્ડ અને આ મેઇન અમારું બાથરૂમ છે ને એનો ગેટ બી લૂછી નાખું સાથે સાથે. ગઈ જો 2 રૂમ કરતાં 3 વાગી ગયા છે. હવે આપણે છે ને હું થાકી ગઈ છું થોડીક, એટલે આ બધું ક્લીન થઈ ગયું છે ને સોફાને એવું બધું ખાલી ડસ્ટ કાઢીને આ કચરો ને એવું જો અહીંયા બધો એક્સ્ટ્રા ભેગો કર્યો તો એટલે કચરો વાળીને અહીંયા 2 રૂમમાં પોતા કરી નાખો. એક હોલ અને કિચન બચ્યો છે ને હવે આપણે કાલે કરશું, કેમ કે આજે થાકી ગયા છે ને. હવે કેવું તક્ષણ થોડી શરદી છે ને તો એને થોડો નાસ્તો વાસ્તો કરાવીને એને સુવડાવી દઉં. પછી હું થાકી છું, 1 કલાક ગાડી પડું, પછી વાસણ ચડાવશું અને પછી પાણીપુરીનું કરવાનું કહેતી હતી. પણ આ 2 રૂમ કરીને તો રહી જ ગયું. પાણીનો બાટલો ભરીને ફ્રીજમાં મૂક્યો છે ને એટલે ચિંતા નથી, ઠંડુ પાણી તો થઈ જશે. એટલે એ બધું કરવું. હજુ મારે છે ને મેંદાવાળી પૂરી જે આપણે પાણીપુરી નહીં આવે ને એ તો લઈ આવીશું, પણ ઘઉંની બી અમારે જોડે જોડે ખાતા હોય છે તો મારે ઘઉંવાળી પૂરીનું હજુ બોક્સ લેવા જવાનું છે. એટલે એ બજારમાં બહાર બી જવાનું છે. કોઈ મારા સાસુ આવવાના છે અને પારસ હોય. જો કોઈ આવી જાય ને તો તક્ષુ તો હોય તો જઈએ, અદરવાઇઝ પછી તક્ષુ ઉઠે ને પછી હું જઈશ. તો ચલો હવે કચરા પોતા કરી નાખીએ અને પછી મળીએ. હવે બ્લોક કરવા રહું ને એટલે પાછું મોડું બી થઈ જાય છે મારે, અને ફોન ગાઈઝ ફૂલ થઈ ગયો છે. એટલે મેં છે ને આ બીજી રૂમ જ્યારે ક્લીન કરીને તો તમને બહુ બતાવી બી ના શકી, કેમ કે જો વધારે વાર બ્લોક કરે ને તો પછી આગળનો દિવસનો બ્લોક કન્ટિન્યુ ના થાય. ફોન ફૂલ થઈ ગયો છે એટલે હવે ડિલીટ કરવા બેસવાનો અત્યારે ટાઈમ નથી. તો ફટાફટ કચરા પોતા કરીએ અને પછી દક્ષને પહેલાં તો સુવડાવી દઉં, કેમ કે 3 વાગી ગયા છે ને. આમ એનો સ્કૂલથી આવવાનો ટાઈમ થઈ ગયો છે, શરદીને લીધે થોડોક સૂઈ જશે એટલે એને પછી થોડો નાસ્તો વાસ્તો કરીને સુવડાવી દઉં. ચલો પછી મળીએ. ગાઈસ 3:30 વાગ્યા છે, તક્ષને ઊંઘ નથી આવી તો મેં કીધું ચલો પેલું પૂરી લેવા જવું છે ને તો લેતા આવીએ. તો ચલો જતા આવીએ પૂરી લેવા. ગઈઝ અહીંયા તો ધીમો ધીમો વરસાદ આવે છે તો કપડાને સુકાઈ ગયા હતા, થોડાક બાકી હતા તો અહીંયા નાખ્યા છે સુકાવા માટે. અહીંયા હું છું. હવે હું છે ને જો અહીં 2 રૂમમાં કર્યું હતું ને, અહીંયા 2 રૂમમાં છે ને પછી અમે લોકો પેલું લેવા ગયું સામાન એવું લઈને પછી તક્ષને થોડોક નાસ્તો ને એવું કરાવડાયો અને નાસ્તો ને એવું કરાવડાવીને પછી સુવડાવ્યો. તો હું થોડીક વાર આડી પડી ગઈ ને, તું લાવ થોડી વાર આડી પડું કે ઊંઘ તો ના આવી. પેલું કામ બાકી હોય ને ગાઈઝ એટલે એનું ટેન્શન હોય કે મારું જો આ કરવાનું છે આ કરવાનું છે. એટલે મારું જો પાણી બનાવો, મસાલો બનાવીશ, ટામેટા સમારશું, ડુંગળી સમારશું, દહીં રેડી કરશું, મીઠી ચટણી કરશું, એમ કરતાં ટાઈમ જતો રહે એટલા માટે. પણ હવે અહીંયા આટલામાં છે ને મારે પોતું બાકી છે, પહેલાં તો પતાવી દો પોતું, પછી હવે પાણીપુરીની તૈયારી કરવી જ પડશે ફાઇનલી ગાઈઝ. ચલો અને આ વાસણે મારે ચડાવવાનું બાકી છે, જેમ કે એક્સ્ટ્રા કામ કરવા રહીને એટલે રહી ગયું. પણ મેં કીધું કંઈ વાંધો નહીં, અત્યારે તો વાસણ બપોર હતા નહીં બહુ, એક અમે જમ્યા એટલી પ્લેટ જ હતી તો મેં રવા દીધી હતી. એ પાછું આ કોરા વાસણમાં ભીની ક્યાં મૂકવી એટલા માટે. તો હવે અત્યારે જે બનાવીશ ને એમ ધીમે ધીમે જેમ થતા જશે ને એમાં વાસણ ચડાવીને પછી એ કરશું. પણ એની પહેલાં છે ને પોતું કરીને હું થોડુંક એડિટિંગ કરી નાખું વિડીયોનું અને પછી પાણી બનાવીએ. ગાઈસ ફાઇનલી પોતું બધું કરીને મારું ફાઇનલી મુહૂર્ત આવી ગયો છે પાણીપુરીનું કરવાનો. જો આ ધાણા કાલ સાફ કરીને રાખ્યા હતા ને કાઢી લીધા છે. આમાં બટાકા છે, આમાં ચણા છે, પાણીપુરીનો જો મસાલો હોય એ, પછી આ સંચળ, આ ધાણા ધોવા માટે, આ મીઠી ચટણી રેડી કરી છે, આ પાણીપુરીનો મસાલો,
ઓનિયન, આ દાડમ, પછી એક આ નાયલોન પાણીપુરી છે અને એક આપણે જે રેગ્યુલર વાળી આવે ને મને એ જ ભાવે છે એટલે એ પછી નાયલોન ઝીણી સેવ આવે છે એ બુંદી બધું રેડી જ છે. આમ તો પણ પાણી બનાવી દઉં, મસાલો બનાવી દઉં એટલે છે ને મને એક ટેન્શન ઓછું થઈ ગઈ. મારા કામ પતીને અડધા વાસણ ચડાયા છે, હજુ તો સ્ટેન્ડ ભર્યું પણ પહેલાં કામ પતાવ કેમ કે જમવાવાળા આવી જાય ને તો મને ચિંતા નહીં. ગઈ જો અહીંયા મસ્ત મજાનું ગ્રીન પાણી મારું રેડી છે. ટેસ્ટમાં બી એકદમ મસ્ત છે ગાઈ જો. અને ચણા બટાકા બી ગાઈ શું છે ને આવા ગ્રીન કલરના જ બનાવું છું. જો લાઇટ ખબર નહીં કેમ ઉપર નીચે થાય છે, આવા ગ્રીન જ બનાવું છું. પછી છે ને રેડ કલરની ચટણી થોડી જોડે રાખવાની એટલે જેને તીખું કરવું હોય એને કરે એટલે મારે તક્ષને એને બી ચાલી જાય. અને મને બધાને આવું ગ્રીન બહુ ભાવે એટલે હું છે ને હવે આ ડબ્બામાં સરસ ભરીને ઉપર ધાણા ધોઈને રાખે છે ને તે ધાણાથી ગાર્નિશ કરીને ડબ્બામાં ભરી દઈશ એટલે પછી ખાવા ટાઈમે ચિંતા નહીં ને આવડું મોટું તાસરુમાં ફ્રીઝમાં બી નહીં આવે એટલા માટે. તો ગઈશ ફાઇનલી મારો છે પાળ હળવો થઈ ગયો, ચા બી થઈ ગયું એટલે હવે ડુંગળી સમારશું, દાડમ ફોલશું, જોડે જોડે થોડી ભેળ કરવા માટે ટામેટા સમારશું ને એવું બધું કરીએ ત્યાં સુધી જમવાનો ટાઈમ થઈ જશે. ગાઈઝ આમાં મારી ગ્રીન ચટણી રેડી છે, ઓનિયન રેડી છે, દાડમ ફોલી દીધા છે, બટાકા ઝીણા ઝીણા સમાર્યા છે. અત્યારે તો કંઈ ગરમ રગડો નખાય નહીં એટલે આ ચણા છે બાફેલા, આ ટોમેટો છે, આ મીઠી ચટણી છે બસ. અને આ મમરા વઘારેલા છે તો થોડુંક પારસને એક ટાઈમ છે ને એટલે થોડુંક ભેળ જેવું બી કરી દઉં. અને પાણીપુરીની જો આ પૂરી બી છે અને ક્યાં ગયા નાયલોન પૂરી બી છે, બધું મિક્સ કરીને જમી લઈશું. ચલો ફટાફટ ભેળ બનાવી દઉં. આ સેવ બી છે ગાઈઝ, દહીં બી છે, બધું જ છે. તો ગાઈઝ આજનો શીતળા સાતમનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ. જમીશું અને બહુ જ બધો વરસાદ આવ્યો ગયો ગાઈઝ અહીંયા અમદાવાદમાં. તો તમારે ત્યાં વરસાદ કેવો છે કોમેન્ટ કરજો. તો ફટાફટથી ભેળની તૈયારી થઈ ગઈ છે, ભેળ બનાવી દઉં પછી ફટાફટથી જમી લઈએ અને આખા દિવસના આમ છીએ તો રેસ્ટ કરશું પછી તો, કેમ કે આજ તો વરસાદ બહુ જ છે. એટલે ચલો ત્યારે ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે, જય શ્રી કૃષ્ણ, બાય.